જ્યારે આપણે માંદા પડ્યા હોય એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટરને કહીએ ડૉક્ટર મને મજા નથી, એટલે ડૉક્ટર પૂછે શું થયું, આપણો હાથ પકડે, નાડી તપાસે અને પછી આપણે ડૉક્ટરને જે સિમ્ટોમ્સ હોય એ કહેતા હોય છે. ઉદાહરણ તરીકે મેલેરિયા થયો હોય તો આપણે એમ કહીએ સાહેબ ટાઈડ લાગીને તાવ આવે છે, અચાનક અત્યારે રાત્રે આમ ઠંડી લાગવા માંડી, ધ્રુજારી ઉત્પન્ન થઈ અને 2 ગોદરા ઓઢાડ્યા ને સાહેબ તોય ટાઈડ લાગતી હતી. એટલે પછી ડૉક્ટર એટલા તમારા 2-5 સેન્ટેન્સના ભાગરૂપે તે ડૉક્ટરને ખબર પડી જાય કે આ ભાઈને મેલેરિયા થયો હોય એવું લાગે છે, એટલે તરત કહે છે કે તમને મેલેરિયાની અસર છે. સમજો, શ્યોર શોર્ટ મેલેરિયા છે એ તો રિપોર્ટ આવે પછી ખબર પડે, પણ પહેલાં આપ જાણો છો કે એક નિદાન એવી રીતના થાય. તો અહીંયા એવી જ રીતના છે કે તમારી પરીક્ષા છે, પરીક્ષા ડિક્લેર થાય ને એની પહેલાંના જે સિમ્ટોમ્સ રહેતા હોય છે, જે દર્દીઓને સિમ્ટોમ્સ દેખાતા હોય એવી રીતના પરીક્ષા પહેલાંના જે સિમ્ટોમ્સ છે એ અહીંયા આપણને દેખાઈ રહ્યા છે. શું દેખાઈ રહ્યું છે? તો આપના સમક્ષ આ ઇમેજ કાલથી સર્ક્યુલેટ થાય છે, કાલ રાતથી સર્ક્યુલેટ થઈ છે, તમારી સુધી પહોંચી જ ગઈ હશે. જોકે તૈયારી કરનારો વર્ગ છે એની પાસે આ પહોંચી ગઈ કે પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું, કુલ 25,600 પદો પર સીધી ભરતીનું આયોજન છે. દોસ્તો અહીંયા આ ટૂંકું અને ટચમાં જે આપેલું છે ને બધી જ બાબતોને આપણે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની બેચ મૂકી ત્યારે, પોલીસ કોન્સ્ટેબલના સમાચાર લઈને આવ્યા હતા ત્યારે આ બધી જ બાબતોની ચર્ચા કરેલી. જેમ કે તમને કીધું હતું કે ગુનેગારીને નિયંત્રણ માટે, કેમ કે આજકાલ માઇક્રો ક્રાઇમ વધી રહ્યા છે, આજકાલ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, ફ્રોડ્સ છે વધી રહ્યા છે, અને આપ જાણો છો કે આગળના વર્ષો દરમિયાન અહીંયા ક્યાંક મોટી મોટી ગેમોનું આયોજન થવાનું છે, બરાબર? એટલા માટે એના સ્ટેડિયમ્સ તૈયાર થઈ રહ્યા છે. ઓલિમ્પિકની વાત કરી રહ્યો છું હું, બરાબર? કદાચ એવું પણ બને કે ભારતમાં ફિફા વર્લ્ડ કપ આવે, આવનારા સમયમાં ભારતમાં ફિફા વર્લ્ડ કપ આવે. જો કદાચ આવશે તો સ્વાભાવિક છે ક્યાંક અમદાવાદ છે, ગાંધીનગર છે, આનો વિસ્તાર હાઇલાઇટમાં રહેવાનો છે. તો એ ગુનેગારીને નિયંત્રણ રાખવા માટે, નિયંત્રિત કરવા માટે પોલીસ બેડામાં જે હાલ ભરતી થઈ ચૂકેલા લોકો કામ કરી રહ્યા છે, પોલીસ જે કામ કરી રહ્યા છે એની સંખ્યા ખૂબ ઓછી છે. વધતી જતી વસ્તીને ધ્યાને દઈ, વધતી જતી ક્રાઇમને ધ્યાને લઈ અને પોલીસ બેડામાં મોટી એવી જંગી ભરતીના આપણને શું કહેશું મુદ્દાઓ છે. મુદ્દાઓ આપણા માનનીય ગૃહમંત્રી સાહેબની પણ વાત કરીશ કે પછી ડેપ્યુટી સીએમની પણ વાત કરીશ. એમને કીધેલું કે આવનારા થોડા વર્ષોમાં 2033 સુધીમાં 50,000ની ભરતી ભરીશું એવું કીધેલું. હજી એક ઇવેન્ટ તમને સાથે સાથે જોડી બતાવું કે આવનારા સમયમાં બહુ જલ્દી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કોઈ પણ કદાચ હું પાર્ટી તરીકે હોય, મારી પાર્ટી કદાચ ગુજરાતમાં રૂલ કરતી હોય તો હું એવું ઈચ્છું કે એની પહેલાં લોકોને હું ખુશ કરું. ખુશ કઈ રીતના કરી શકું? ભાઈ અલગ અલગ ભરતીઓ છે એ ભરતીઓ ભરીને, સમજાણું? તો આપણે એક એંગલથી નહીં, જેમ વિદ્યાર્થી વેબસંકુલનો વિદ્યાર્થી હોય અને જીપીએસસીની તૈયારી કરતો હોય તો કોઈ એક ટોપિક એને આપવામાં આવે તો એ અલગ અલગ મલ્ટિપલ એંગલથી એ ટોપિકને જોતો હોય છે. એવી જ રીતના આ ભરતીને પણ આપણે મલ્ટિપલ એંગલથી જોવાની છે. હવે અહીંયા આવેલી આ જે જાહેરાત છે દોસ્તો, આ સોગંદનામું જે આપણી સમક્ષ આવ્યું, આનાથી જે સંભાવનાઓ હતી એ સંભાવનાઓ વધી ગઈ છે, બરાબર? હું જે સાણા છોકરાઓ છે, જે ખરેખર ચાલાક છોકરાઓ, પોલીસ ચાલાક હોય ને તો જ હાલે ભાઈ, બરાબર ને? આ ભોળા ભોપા હોય ને એને પોલીસમાં જવાય પણ નહીં, ચાલાક હોય ને એ જ પોલીસમાં ચાલે. જો તમે ચાલાક છો, જો તમને આનાથી ખબર પડે છે કે સાહેબ ભરતી આવશે, તો પછી તમારે તમારી તૈયારી છે એને મજબૂત કરવી પડશે, ચાક્કા જેવી કરવી પડશે. ઓકે, 21 વાસે જેટલી પણ બાબતો હતી તમારી સમક્ષ મેં મૂકી દીધી. ઓલમોસ્ટ 500 વિદ્યાર્થીઓની હાજરી છે. જો તમને લાગતું હોય કે આ એક પ્લેટફોર્મ એવું છે કે જે એકદમ સચોટ માહિતી તમારી સુધી પહોંચાડતું હોય છે અને આ વિડીયો પણ તમને એમ લાગે કે સાહેબ ક્યાંક ઉપયોગી સાબિત થયો છે, એક ટચુકડી લાઇક, એક નાનકડી એવી લાઇક તમારી અમને ઘણું બધું આપી જશે. દોસ્તો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ સેશનને શેર કરી દો, જેથી કરીને આ માહિતી છે એ માહિતી મોટા વર્ગ સુધી પહોંચે અને જે સૂઈ ગયા છે એને આપણે જગાડશું.